નમસ્કાર. આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારની અંદર આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ. તો આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનોના માનદ વેતનમાં વધારાને લઈને આજરોજ તારીખ 18/3/2026ની બપોરે આવ્યા છે એક મોટા સમાચાર. તો બહેનો, શું છે આ સમાચાર જેની આજના વિડીયોમાં આપણે એકદમ વિગતવાર સરળ ભાષામાં વાત કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો. તો બહેનો, વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ ગુજરાત સરકારે હાલ સુધી આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરેલો નથી. તો તેને લઈને આંગણવાડી બહેનો હવે હડતાલ પર ઉતરી આવ્યા છે. તો બહેનો, ખાસ કરીને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો વાત કરીએ તો રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. તો આ પ્રશ્નોના નિરાકરણ માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકાર સાથે 27 જેટલી બેઠકો યોજાઈ ચૂકી છે. તેમ છતાં પગાર વધારા સહિતના અન્ય મુખ્ય પ્રશ્નો હજુ સુધી ઉકેલાયા નથી. તો આખરે કોઈ સકારાત્મક પરિણામ ન મળતા રાજ્યની 1 લાખથી વધુ આંગણવાડી બહેનોએ 18મી તારીખથી એટલે કે આજથી 3 દિવસ સુધી કામકાજથી અળગા રહી હડતાલ પર રહેવાનું એલાન કર્યું છે બહેનો. તો ખાસ કરીને આંગણવાડી બહેનો, જેમાં કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનો, આ તમામ બહેનોની માંગણીઓ હાલ સુધી કોઈ જાતની સંતોષાણી નથી. તો તેને લઈને આજથી 18 તારીખથી 3 દિવસ સુધી પોતાના કામકાજથી અળગા રહીને હડતાલ પર જવાનું આયોજન છે તે કર્યું છે. ત્યારબાદ વાત કરીએ તો લાંબા સમયથી વિરોધ પ્રદર્શન છતાં સરકારનું વલણ યથાવત. તો છેલ્લા લાંબા સમયથી આંગણવાડી બહેનોના પોતાના પડતર પ્રશ્નોને લઈને આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહી છે, પરંતુ હજુ સુધી તેમના કોઈ કાયમી ઉકેલ આવી શક્યો નથી. તો ગત તારીખ 10 માર્ચ 2025ના રોજ મુખ્યમંત્રીએ આ બાબતે હૈયાધારણ આપી હોવા છતાં અત્યાર સુધી એક પણ માંગણી પૂર્ણ કરવામાં આવી નથી બહેનો. તો ત્યારબાદ વાત કરીએ આંગણવાડી બહેનોની મુખ્ય માંગો વિશે. તો આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ છે કે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને તેમને સન્માનજનક વેતન મળવું જોઈએ અને ડિજિટલ કામગીરીને સરળ બનાવવા માટે નવા મોબાઈલ ફોન આપવા જોઈએ. તો આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓ પૈકી નિવૃત્તિની વયમર્યાદા વધારીને 60 વર્ષ કરવી અને કામગીરી માટેની મોબાઈલ એપ બંધ કરવાનો સમાવેશ થાય છે. તો ઉપરાંત આહાર અને અન્ય ખર્ચના બિલોનું સમયસર પેમેન્ટ અને એડવાન્સ રકમની વ્યવસ્થા કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે, જેથી આંગણવાડી બહેનોને પોતાના ખિસ્સામાંથી ખર્ચ ન કરવો પડે. ત્યારબાદ જોઈએ તો વર્ષ 2018માં કેન્દ્ર સરકાર દ્વારા અને વર્ષ 2022માં રાજ્ય સરકાર દ્વારા નજીવો પગાર વધારો કર્યા બાદ અત્યાર સુધી કોઈ વધારો જાહેર કરવામાં આવ્યો નથી. તો આ મામલે હાઈકોર્ટના આદેશોનું પણ પાલન કરવામાં આવતું નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો અન્ય સરકારી કર્મચારીઓના પગારમાં સમયાંતરે વધારો થાય છે, પરંતુ આંગણવાડી બહેનોના પગાર વધારાને બદલે માત્ર કામના બોજમાં જ વધારો થાય છે. તો વર્તમાન મોંઘવારીમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા આખરે બહેનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. તો આંગણવાડી બહેનો રજા રિપોર્ટ ભરીને અન્ય સ્થાનિક અધિકારીઓને આવેદનપત્ર આપીને હડતાલ પર ઉતરશે બહેનો. તો બહેનો, આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.